જીવનમાં સફળ થવા માટે આટલી વસ્તુ ખાસ યાદ રાખવી. આ જગતમાં જેટલી વસ્તુઓ બને છે એ 2 વાર બને છે. પૂજ્ય આત્મદ્રુપ સ્વામીનું મોટિવેશનલ પ્રવચન. હવે જ્યારે વ્યક્તિગત જીવનની વાત કરવામાં આવી છે એ જ આપણને સમજાવે છે કે દરેક વ્યક્તિ પોતે અલગ છે. દરેક વ્યક્તિનું પોતાનું આગવું વ્યક્તિત્વ છે. એટલે કે તમારી ફૂટપટ્ટીથી હું મને માપવા જાઉં તો એની અંદર હું ખોટો સાબિત થાઉં, અથવા મારી ફૂટપટ્ટીથી તમને માપવા જાઉં તો પણ એ ખોટું પડે. દરેક વ્યક્તિને પોતાના માપદંડ અલગ અલગ રહેવાના. કોકની સાથે સરખામણી કરવાની અંદર આપણે ક્યારેય સફળ થઈ શકીએ નહીં. એટલે હંમેશા સફળતાનો માપદંડ આવી રીતે ન બતાવો કે એના કરતાં મારા માર્ક્સ વધારે આવે છે કે ઓછા આવે છે. 2 વર્ષ પહેલા ત્યાં સારંગપુરમાં એક પ્રસંગ બની ગયો. સારંગપુરમાં પૂજ્ય ભદ્રેશ સ્વામી છે, અમને સંસ્કૃત ભણાવે છે, અને એમને આચાર્યની પરીક્ષા આપી હતી મુંબઈ, ત્યાંની યુનિવર્સિટી છે એમાંથી. તો ભારતીય વિદ્યાભવનમાંથી એમણે પરીક્ષા આપી અને એમનું રિઝલ્ટ આવ્યું, બહુ સારું રિઝલ્ટ, લગભગ 82 કે 83% એમને આવ્યા હતા. રિઝલ્ટ આવી ગયું ને પછી તો સારંગપુરની અંદર તો રિઝલ્ટ આવ્યું એટલે બધા બહુ આનંદમાં પણ આવ્યા. એમને બધા અભિનંદન આપ્યા કે બહુ સારું પરિણામ આવ્યું છે. ખાલી પર્સન્ટેજ હતા, કેટલામાં નંબર કંઈ ખબર નહોતી, પણ બહુ સારા પર્સન્ટેજ એટલે બધાએ ખૂબ એના અભિનંદન આપ્યા. એની ઉજવણી પણ બધાએ કરી સારી રીતે. પણ પછી અઠવાડિયા પછી ફરી વખત જ્યારે સમાચાર આવ્યા ત્યારે ખબર પડી કે એમનો યુનિવર્સિટીમાં 1લો નંબર છે. એટલે ફરી વાર આપણે બધા સંતોન થયા, ચલો ઉજવીએ આપણે એમનો આવી રીતે 1લો નંબર આવ્યો છે. ત્યારે એમણે એક વાત કરી, તે બહુ સારી વાત કરી હતી કે હકીકતમાં મને જે સફળતા મળી એના માટેના અભિનંદન ઉજવણી એ તો પહેલા થઈ જ ગઈ છે. હવે બીજાને જે નિષ્ફળતા મળી છે એના માટે મને અભિનંદન આપવામાં આવે છે. આ સમજાય એવી વસ્તુ છે કે એમને કેટલા પર્સન્ટેજ મળ્યા એ તો બધાને ખબર જ હતી, પણ બીજાને એમના કરતાં ઓછા આવ્યા એનો આનંદ હતો કે બીજાને એમના જેટલા આવ્યા નથી. આપણે પણ મોટા ભાગે આ રીતે કમ્પેરિઝનની દુનિયાની અંદર જીવતા હોઈએ છીએ. બીજા કેટલા પ્રમાણમાં છે એ પ્રમાણે આપણે આપણું માપ કાઢવાનું. તો પ્રોએક્ટિવની અંદર સાથે એ પણ સમજી લેવાનું કે કોઈની સાથે બહુ ઝાઝી આપણી પોતાની સરખામણી કર્યા કરવાની નહીં. નહીતર એમાંથી આપણે બીજાની અસર આપણી ઉપર થાય, એટલે બીજો નિષ્ફળ થાય તો આનંદમાં આપણે આવીએ, બીજો સફળ જાય તો આપણે દુઃખી થઈએ. એ પ્રમાણે આપણું થવું જોઈએ નહીં. તો પહેલી વાત આપણે પ્રોએક્ટિવમાં એ સમજ્યા. ત્યાર પછી બીજી જે ટેવ છે એનું ટાઇટલ એવું છે કે બિગિન વિથ ધ એન્ડ ઇન માઇન્ડ. એટલે કે તમે શરૂ કરો ને ત્યારે છેડો શું છે એની તમને ખબર પડવી જોઈએ. આ વિષયની શરૂઆત કરતા લેખક એક બહુ સારું વાક્ય આપે છે, વિચારવા જેવું વાક્ય છે કે એવરીથિંગ ઇન ધીસ વર્લ્ડ ઇઝ ક્રિએટેડ ટ્વાઇસ. આ જગતમાં જેટલી વસ્તુ છે એ બધી 2 વાર બને છે. આ હોલમાં જેટલી બધી વસ્તુ છે ને બધી 2 વાર બની છે. આ માઇક્રોફોન 2 વાર બનેલું છે, આ બાજોટ છે 2 વાર બનેલો છે, આપણા બધાના કપડાં, આ ચશ્માની ફ્રેમ, આ પંખો, આ ઘડિયાળ, જેટલું કાંઈ દેખાય છે ને બધું 2 વાર બનેલું છે. 2 વાર કઈ રીતે? તો એક વાર જે બનાવનાર છે એના મનમાં બની ગયું છે અને પછી બહાર બને છે. જેને વિચાર કર્યો આવી કંઈક વસ્તુ મારે બનાવવી છે એટલે એણે પેલા મનમાં આખે આખોનો નકશો તૈયાર કર્યો છે કે મારે આવું બનાવવું છે, એવું ચિત્ર એના મનમાં આવ્યું અને તૈયાર થયા પછી બહાર એ ક્રિયાના સ્વરૂપની અંદર વ્યક્ત થયું. જ્યાં સુધી મનમાં એને પોતાનું પ્લાનિંગ ન કર્યું હોય, વિચાર ન કર્યો કે મારે આ વસ્તુ બનાવવી છે, ત્યાં સુધી કોઈ વસ્તુ બની શકતી નથી. એ જ સિદ્ધાંત પરથી લેખક આપણને સમજાવે છે કે આપણી સફળતા પણ જીવનમાં 2 વાર મળે છે. એકવાર આપણા મનમાં આપણે સફળ થઈએ છીએ અને પછી આપણે બહાર. એટલે કે આ સેમેસ્ટર પૂરું થાય ત્યારે હું કેવો હોઈશ એ માટેનું એક ચિત્ર આપણે મનમાં બનાવવાનું. બિગિન વિથ ધ એન્ડ ઇન માઇન્ડ. અંતકાળે હું કેવો હોઈશ એવું આપણે પહેલાં નક્કી કરવાનું અને પછી શરૂઆત આજથી કરવાની. અને રોજ સવારે ઉઠીએ ત્યારે આપણે વિચાર કરવાનો કે મારે કેવા બનવાનું છે. દિવસનો પ્રારંભ કરો ત્યારથી જ એવી રીતે પ્રારંભ કરો કે મારે અંતે ક્યાં પહોંચવાનું છે. તો છેલ્લું ચિત્ર છે હંમેશા આપણી નજર સમક્ષ રાખવું. આ ધ્યેય આપણે જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં, એ જ વસ્તુ અહીં બતાવવામાં આવી છે, પણ જરા સ્પષ્ટ શબ્દોની અંદર. પણ મોટાભાગે ધ્યેયની અંદર કેવું થતું હોય છે, આપણે કોઈ વિદ્યાર્થીને પૂછીએ છીએ કે તારો ધ્યેય શું છે, તો એમ કે મારા પપ્પા એમ કહે છે કે મારે એન્જિનિયર થવાનું છે, અથવા મારા પપ્પા એમ કહે છે કે મારે ભવિષ્યમાં ફેક્ટરી ચલાવવાની છે. પણ આપણે પોતે કહીએ છીએ કે નહીં એ પ્રશ્ન છે. પપ્પા તો કે, પણ હું કહું છું કે નહીં મારે કેવા થવાનું છે
એના ઉપર સફળતાનો આધાર છે. તો ધ્યેય આપણું પોતાનું હોવું જોઈએ. બીજી વસ્તુ શું છે કે દરેકને સારા બનવાની અને આગળ વધવાની ઈચ્છા તો હોય જ છે, પણ ગ્રેટ મેન હેવ પર્પઝીસ, અધર્સ હેવ વિશીસ. મહાન માણસોને ચોક્કસ હેતુ હોય છે, બીજાને ખાલી ઈચ્છા હોય. કોને નથી ગમતું કે આપણે 80% આવે? એમ બધાને ગમે છે. પણ ગ્રેટ મેન હેવ પર્પઝીસ, અધર્સ હેવ ઓનલી વિશીસ. ઈચ્છાઓ તો બધાને હોય છે, પણ પેલા હેતુ સાથે જીવતા હોય છે. એટલે એમનો દ્રષ્ટિકોણ આખો બદલાઈ જાય, એની જીવન જીવવાની શૈલી આખી બદલાઈ જાય. ગાંધીજી સાબરમતી આશ્રમમાંથી નીકળ્યા દાંડી કૂચ વખતે, એ વખતે એમણે પ્રતિજ્ઞા કરી હતી કે કાગડા કૂતરાના મોતે મરીશ, પણ આઝાદી મેળવ્યા વિના આ આશ્રમની અંદર પાછો પગ નહીં મૂકો. અને ગાંધીજીએ પછી આખી જિંદગી સાબરમતી આશ્રમમાં ફરીવાર પગ મૂક્યો નથી. એ વખતે નીકળ્યા તે નીકળ્યા, પોતે જે નક્કી કર્યું તો એને છેવટ સુધી વળગી રહ્યા. તો ધ્યેયની અંદર એ વસ્તુ આવે છે કે આપણે જે વસ્તુ નક્કી કરવી એને વળગી રહેવું. હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર ત્યાં સર્વે કરવામાં આવ્યો, તો જે વિદ્યાર્થીઓ ભણીને બહાર નીકળતા તેને પૂછવાનું તમારા જીવનનું ધ્યેય શું છે? 85% વિદ્યાર્થીઓ પાસે જવાબ નહોતો, કંઈ ખબર જ નહોતી કે બસ અત્યાર સુધી ભણ્યા, હવે બહાર જઈને કંઈક કરશું. તો મોટા ભાગે આપણું પણ દિશા વગરનું જીવન આવી રીતે પસાર થઈ જતું હોય છે. એવું ન થાય એટલા માટે, કારણ કે આ મહાન માણસોની વાત છે, આ ક્ષુદ્ર માણસોની વાત નથી, આ મહાન માણસોની વાત છે. અને હું વાતો કરું છું, તમે બધા સાંભળો છો, અને લેખકે કદાચ લખ્યું છે, આ બધી ટેવો કદાચ લેખકના પોતાના જીવનમાં નહીં હોય, નહીતર એ મહાન ના હોત. સ્ટીફન કવિ એમ નથી કહેતા કે આ મારી સાત ટેવ છે, એ શું કહે છે? મહાન માણસોની. હું પણ એમ નથી કહેતો આ મારી ટેવ છે. શું છે? આ મહાન માણસોની. અને તમે સાંભળો છો પણ શું સમજો છો? આ મહાન માણસોની. એટલે જો આપણે મહાન થવાના હશું તો આ રસ્તે ચાલવાના છીએ, બાકી તો આપણે વાતો કરવાની, તમારે સાંભળવાની અને પછી વાહ વાહ કરવાની. તો જે જીવે છે એનો મહિમા છે, વાતોનો મહિમા કઈ હોતો નથી. પણ એ વાતો છે આપણને પ્રેરણા તો આપે, એને લીધે આપણને એક દ્રષ્ટિ તો ખુલે છે કે આપણે આ દિશામાં જવા જેવું છે. એનાથી આપણા દ્રષ્ટિકોણ ખુલ્લા થાય છે, બંધાયેલા નથી રહેતા. તો એમણે એક વાત સરસ સમજાવી છે લેખકે કે આની અંદર આપણા જીવનનું કેન્દ્ર આપણે પહેલા નક્કી કરવું કે કયા કેન્દ્રના આધારે આપણે જીવીએ છીએ. જો આપણા જીવનનું કેન્દ્ર મોજ શોખ હશે, કેટલાક લોકો એવા હોય છે કે મોજ મજા, બસ એન્જોય, જલસા કર, તું જલસા કર, દુનિયા જાય તેલ પીવા જલસા કર, એવા લોકો હોય છે કે બસ તું આનંદ કરી લે બસ. તો એની અંદર આવી વિચારવાળા જે લોકો હોય છે, શું છે કે બહુ છીછરા જીવનમાં જીવવાના, કે આપણે આજનું જ વિચારીએ કાલ કોને જોઈ છે. પેલા ચારવાકની થિયરી આવે છે અમારા સંસ્કૃતમાં ભણવાની અંદર, તો એમાં તો આવું જ આવે કે યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કૃતઃ પિત્વા પિત્વા પુનઃ પિત્વા પિત્વા પતંતિ ભૂતલે ઉત્થાય ચ પુનઃ પિત્વા પુનર્જન્મ. જલસા કરો, બટ ઈટ ડ્રિંક એન્ડ બી મેરી. તમે ભોગવી લો, જેટલું આજે ભોગવાય એટલું આજે ભોગવી લો, આવતીકાલનો વિચાર કરવાની જરૂર નથી. આને કેવળ મોજ શોખ કેન્દ્રી માણસો કહેવાય. પરદેશમાં એક પ્રયોગ થયો, 25 વર્ષ સુધી એમને અમુક સ્ટુડન્ટ્સનો સર્વે કર્યો. એ બાળક 5 વર્ષનો હતો ત્યારે એમને કેવો પ્રયોગ કર્યો કે 50 બાળકો હતા અને એ લોકોને દરેકને કહેવામાં આવ્યું કે તમને એક ચોકલેટ આપવામાં આવે છે. પછી આપી બધા બાળકોને ચોકલેટ, પણ આપતા પહેલા કીધું કે જો 10 મિનિટ પછી તને ચોકલેટ જોઈતી હોય તો એકને બદલે 2 મળશે, અત્યારે જોઈતી તો એક જ મળશે, અને જો અત્યારે તું નહીં લે તો 10 મિનિટ પછી 2 મળશે. તો કેટલાક એવા હતા કે પોતે એક ચોકલેટનો ત્યાગ કર્યો અને 10 મિનિટ સુધી એમને રાહ જોઈ. પછી એમને કીધું કે જો તમે એક દિવસ માટે રાહ જોઈ જશો તો આજે 2 ને બદલે 5 ચોકલેટ તમને આપવામાં આવશે. તો બહુ જ ઓછા બાળકો જેવા નીકળ્યા કાલ સુધી, કે આજે એક આપી દો ને કાલ સુધી રાહ ક્યાં જોવી. આજ એકથી ચલાવી લીધું પણ કાલ સુધી રાહ જોઈ નહીં. પણ પછી એમણે એ લોકોના જીવનનો સર્વે કર્યો, તો જે બાળકો લોંગ ટર્મના ગોલમાં નજર રાખી હતી એ જીવનમાં ખરેખર ઘણા આગળ વધ્યા. નાનપણથી એની પ્રકૃતિ એવી હતી કે કાલના માટે આજનો હું ભોગ આપી દઉં છું, કાલના સુખ માટે આજના આનંદનો હું ભોગ આપી દઉં છું. તો એ જીવનમાં બહુ આગળ વધ્યા 25 વર્ષ પછી. તો એની મેન્ટાલિટી અત્યારથી નક્કી થાય છે કે મહિના પછી પરીક્ષા છે અને એ વખતે મને આનંદ મળે એટલા માટે હું આ વખતે 3 દિવસનું વેકેશન એન્જોય કરવાનું મૂકી દઈશ. એવું જો કોઈ કહે કે આ વખતે હું 3 દિવસ વાંચીશ, એ વખતે ભણીશું, તો એ લોંગ ટર્મના ગોલ માટે શોર્ટ ટર્મના આનંદનો એણે ત્યાગ કર્યો કહેવાય. તો એવા લોકો જીવનમાં આગળ વધ્યા છે કારણ કે લાંબુ વિચાર. તો મોજ શોખ કેન્દ્રીવાળા છે ને બહુ છીછરા, આજનું જ વિચારે અથવા કલાકનું જ અત્યારનું જ વિચારે, પછીનું પોતે વિચારતા નથી. એમને કીધું કેટલાક અભ્યાસ કેન્દ્રી હોય છે. અભ્યાસ કેન્દ્રી એટલે
એને જીવનમાં એક જ વસ્તુ દેખાય, બસ ભણવું, એ સિવાય બીજું કાંઈ જીવનમાં છે જ નહીં, તો એને પણ આપણે કહીએ ને કે પુસ્તકનો કીડો થઈ જાય. એટલે પછી એને બહારનું કોઈ જ જ્ઞાન ન હોય, એને કોઈ પ્રકારની ટેલેન્ટ વિકસાવી કે કોઈની સાથે સંબંધો વિકસાવવા આવી કોઈ પ્રકારની વૃત્તિની ન હોય. પુસ્તકની બહાર શું દુનિયા છે એની એને ખબર હોય નહીં. તો એમણે કીધું કે આવા લોકો અભ્યાસ કેન્દ્રી હોય છે, કેટલાક મિલકત કેન્દ્રી હોય છે, કે ગમે તેમ કરીને પૈસા કમાવો. એ માટે તમારે લાંચ લેવી હોય તો લાંચ લો, એ માટે તમારે લોકોને છેતરા હોય તો છેતરો, કોકને બોટલમાં પૂરી દેવા પડે બોટલમાં પૂરી દો, પણ ગમે તેમ કરીને પૈસા કમાવો, પૈસા કમાવો. આવો એક વર્ગ છે. એક વર્ગ એવો છે કે જે કુટુંબ કેન્દ્રી છે, પોતાના પરિવારનું સારું થાય એ માટે બીજાને 1000 ગણું નુકસાન થાય તો પોતે કરવા માટે તૈયાર છે. કેવળ કુટુંબ કેન્દ્રી, એની બહાર એની દ્રષ્ટિ નથી. કેટલાક એવા છે કે જે પોતે મિત્ર કેન્દ્રી છે, પોતાનો ફ્રેન્ડ કે તો સારું, પોતાનો ફ્રેન્ડ ખરાબ કે તો ખરાબ, એનો પોતાનો સ્વતંત્ર કોઈ દ્રષ્ટિકોણ નથી. કેટલાક શત્રુ કેન્દ્રી હોય છે, એટલે કે પેલો કેટલા વાગ્યા સુધી વાંચે છે? 1 વાગ્યા સુધી ને, મારે 1:30 વાગ્યા સુધી વાંચવું છે. એ છે ને આપણે સ્પર્ધામાં જ જીવીએ છીએ, બીજાની સામે જોઈ જોઈને તમે તમારું જીવન બનાવતા જાઓ છો. આને શત્રુ કેન્દ્રી કહેવાય. તમારા સ્પર્ધક સામે તમારી દ્રષ્ટિ હંમેશા રહ્યા કરે છે. કેટલાક સ્વ કેન્દ્રી હોય છે, એટલે કેવળ પોતાનો જ વિચાર કરવાનો, બીજાને આટલી પણ મદદ કરવા માટે પોતે તૈયાર હોતો નથી. અને સ્વ કેન્દ્ર. કેટલાક હીરો કેન્દ્રી અથવા ક્રિકેટર કેન્દ્રી હોય છે. આવું લેખકે પોતે લખ્યું છે કે એ હીરો એક્ટર અથવા તો કોઈ સ્પોર્ટ્સમેન એને પોતાને કેન્દ્ર બનાવ્યું હોય તો પછી જેવું ટી શર્ટ પહેરે એવું ટી શર્ટ પહેરવાનું, એ જેવી રીતે ચાલે એવી રીતે ચાલવાનું, એ જેવી રીતે હસે એવી રીતે હસવાનું, એ જેવી રીતે બધી એક્ટિંગ કરે. એ કદાચ જો સિગારેટ પીતો હોય તો આપણે સિગારેટ પીવાની, કારણ કે પેલા એક્ટરે પોતાને ફિલ્મની અંદર પીધી છે. તો એને કહેવાય હીરો અથવા એક્ટરને પોતાનું કેન્દ્ર બનાવે છે અથવા ક્રિકેટરને કેન્દ્ર બનાવે છે. પણ આ બધા કરતા શ્રેષ્ઠ વસ્તુ કોણ છે? સિદ્ધાંત કેન્દ્રી તમે બનો. આખી દુનિયા એક બાજુ ઉભી છે ને એક બાજુ સિદ્ધાંત ઉભો છે. કોઈ સિદ્ધાંત પ્રમાણે વર્તતો છે તો તમારી હિંમત છે કે હું એકલો સિદ્ધાંત પ્રમાણે વર્તીશ? તમે જો ઓફિસમાં નોકરી કરતા હો, એમાં 50 જણા ચોરી કરતા હોય, 50 જણા પોતે લાંચ લેતા હોય, તમે 1 જણા ટટ્ટાર ઉભા રહેવા માટે તૈયાર છો, તો સિદ્ધાંત કેન્દ્રી. તમે એક્ઝામ આપતા હો અને આજુબાજુ બધા જ ચોરી કરતા ચાન્સ હોય તમારી પાસે, એ વખતે તમે સિદ્ધાંત પ્રમાણે જીવી શકો છો, તો સિદ્ધાંત કેન્દ્રી. નહીતર આમાંથી કોક એક કેન્દ્ર તમારું બની ગયું છે, સિદ્ધાંત કરતા એને તમે મહત્વ વધારે આપી દીધું છે. આવું લેખક પોતે કહે છે. તો અંતરાત્માનો અવાજ છે એ સાંભળતા આપણે શીખવું. અને એના કરતા પણ આગળની વસ્તુ પણ એક છે. ઘણી વખત અંતરાત્માનો અવાજ એને આપણે દબાવી દઈએ છીએ, અને પછી શું થાય? તમે એને 2 વખત દબાવો, 5 વખત દબાવો, 10 વખત દબાવો, એટલે ઘંટડી પહેલા મોટેથી વાગતી હોય, પછી ધીમેથી વાગે, પછી ધીમેથી વાગે, પછી ધીમેથી વાગે, પછી બંધ થઈ જાય, સંભળાતી જ બંધ થઈ જાય આપણને. ઘણા લોકો આ કદાચ મને એવું લાગે સ્ટીફન કવિ છે એ કદાચ પોતે માંસાહાર કરતા હશે અથવા કદાચ પોતે દારૂ પીતા હશે, તો એનો કોન્શિયસ બાઇટ નહીં કરતો એને, કારણ કે એને કીધું આ તો ઓકે, આ તો આવું તો હોય જ, એવું એને ત્યાંના કલ્ચર પ્રમાણે માની લીધું હશે. પણ આપણો અંતરાત્મા આપણને એમ પ્રમાણે કરવા દેશે નહીં, કારણ કે આપણે ઘંટડીના અવાજને હજી સુધી સાંભળીએ છીએ. તો અંતરાત્માના અવાજ કરતાં મોટી વસ્તુ શું છે? એ છે કે ભગવાન અને સંતના વચન પ્રમાણે વર્તવું. જે આપણા શાસ્ત્રોએ આપણને સિદ્ધાંત આપેલા છે એ પ્રમાણે વર્તવું એ એના કરતાં આગળની વસ્તુ છે. કારણ કે એમાં જે વાત કરી છે એ પ્યોર કોન્શિયન્સ વાળા વ્યક્તિઓએ કરેલી વાત છે. એનો અંતરાત્માની ઘંટડી બંધ થઈ ગઈ નથી. એવા પુરુષે અંદર વાત કરેલી છે, એટલે એને આપણે મહત્વ આપવું. અને પછી હવે એકદમ પ્રેક્ટિકલ વાત આવે છે કે તમારે જીવનમાં શું કરવું છે એનું મિશન સ્ટેટમેન્ટ તૈયાર કરો. મિશન સ્ટેટમેન્ટ એટલે તમારા જીવનમાં છેલ્લો લક્ષ્ય શું છે. આ 2 વર્ષની વાત નથી કે 10 વર્ષની વાત નથી, પણ આ જીવન મારું પૂરું થાય અને મારો આ દેહ પડે એ વખતે મારે શું શું અચીવમેન્ટ્સ કરવા છે, એને જે આપણે પ્રાપ્ત કરવા માંગતા હોય એને મિશન સ્ટેટમેન્ટ કહેવાય. છેલ્લું લક્ષ્ય પહેલા નક્કી કરો, અને એ મિશન સ્ટેટની અંદર તમારા કેટલા રોલ છે તમે નક્કી કરો કે હું પુત્ર તરીકે શું કરવા માંગુ છું મારા જીવનમાં, હું વિદ્યાર્થી તરીકે મારા જીવનમાં શું કરવા માંગુ છું. અત્યારે હું એ રહું છું તો છાત્રાલયના એક અંગ તરીકે છાત્ર તરીકે હું કેવો બનવા માંગુ છું. હું પછી એક મિત્ર તરીકે કોકનો કેવી રીતે બનવા માંગુ છું. હું એક ભક્ત તરીકે કેવો બનવા માંગુ છું. હું એક માણસ તરીકે કેવો બનવા માંગુ છું. જેટલા આપણા રોલ્સ હોય એ બધા તમે નક્કી કરો, અને દરેક રોલની અંદર વેઇટેજ આપો કે આ રોલમાં મારે આવા થવું છે, આમાં મારે આવા થવું છે, આમાં મારે આમાં થવું છે. અને એ નક્કી કર્યા પછી એ ડિટેલમાં ઉતરો કે મારે થવું છે તો કેટલા સમયમાં થવું છે. 1 વર્ષમાં આટલા થવું છે, 6 મહિનામાં આવા થવું છે, 1 મહિનામાં આવા થવું છે, અઠવાડિયામાં આવા થવું છે. એમ તમે ડિવાઈડ કરતા 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 આજે મારે શું કરવાનું છે ત્યાં સુધી પહોંચો.
અને આ બધું લેખક કહે છે કે તમે ખાલી મનમાં વિચારો એના કરતાં તમે લખો ને એની 10 ગણી અસર છે. ખાલી મનમાં વિચારી લો કે આવું મારે કરવું છે એવું નહીં, પણ તમે પેપર ઉપર આ બધું લખો એની અસર 10 ગણી વધી જાય છે. અને એ લખ્યા પછી શું કરવાનું કે જ્યારે આખું ક્લિયર થઈ જાય ત્યારે તમે એને સંક્ષિપ્તમાં એક પાનામાં આવી જાય એવી રીતે લખો અને એ તમારી નજર સમક્ષ રોજ રાખો. રોજ સવાર ઉઠીને ઘણા બધા વિદ્યાર્થીઓનો આવો એક પ્રશ્ન છે કે જ્યારે અમે કંઈક વાત સાંભળીએ છીએ કે આવી રીતે નંબર લાવવો જોઈએ પરીક્ષાની અંદર અને ધ્યેય રાખવું જોઈએ અને પુરુષાર્થ કરવો જોઈએ, ત્યારે અમને કેફ ચડી જાય છે. અથવા તો જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે અમને કેફ આવતા સેમિસ્ટરમાં તો આવું થવા દેવું નથી, હવે તો બરાબર ધ્યાન રાખવું છે. પણ જે વખતે નક્કી કરવું એ વખતે જેવો ઉત્સાહ હોય, અઠવાડિયું થાય 10 દિવસ થાય પછી હવા બધી નીકળી જાય છે. પછી ખબર નથી પડતી કે આપણે નક્કી કર્યું બધું ક્યાં હવામાં ઉડી ગયું, બાષ્પીભવન બધું થઈ જાય. ફરી વાર વાત સાંભળે ત્યારે થઈ જાય. અત્યારે વાત સાંભળે થતું કે વાંચી જ નાખવું છે હવે તો, પણ પછી અત્યારે જેવો આપણને ઉત્સાહ છે એવો આવતીકાલે નહીં હોય, એવો પરમ દિવસે નહીં હોય. તો એના માટે શું કે આપણા ઉત્સાહને પણ રિચાર્જ કરવો પડે છે. ફરી વાર રિચાર્જ કરવો પડે. ડિસ્ચાર્જ થાય તો ફરી વાર રિચાર્જ કરો. અને રિચાર્જ કરવા માટે આવી કંઈક વસ્તુ આપણી નજર સમક્ષ રાખવાની જરૂર પડે છે કે મારે આ કરવાનું છે, મારે આ હેમરિંગ સતત એનું ચાલુ રાખવું પડે. કારણ કે માણસ માત્રનો સ્વભાવ છે કે આવી વસ્તુ એ ભૂલી જવાનો, એ સતત મોટિવેશનની અંદર રહી શકતો નથી. તો એના માટે લખી રાખો અને પછી સામે રાખો. તો જે માણસો આવી રીતે કર્યું છે એ પોતાના જીવનમાં આગળ વધ્યા, સિદ્ધાંત કેન્દ્રીય બન્યા છે. કેવળ એક જ લક્ષ્ય ન રાખો કે મારે કેવળ પર્સન્ટેજ લાવવા છે અને મારે ખાલી બસ ભણીને આગળ વધવું છે. ખાલી એટલું એક દ્રષ્ટિકોણ ન રાખો, પણ ઓવરઓલ દ્રષ્ટિકોણ રાખીને મારે આ 2 વર્ષના વિદ્યાકાળ દરમિયાન કેવા થવું છે એવો એક વિચાર રાખવાનો. અને એવા માણસો આપણને દેખાય છે. આપણે 2 દિવસ પહેલા એક ભાઈની વાત કરી હતી, ન્યુયોર્કના ભાઈ છે ડૉક્ટર નવીનભાઈ મહેતા. એ પોતે ENT સર્જન છે. મૂળ પોતે કચ્છના માંડવીના વતની, અને અહીં આગળ એમણે 12મા ધોરણનો અભ્યાસ કર્યો અને પછી એને પરદેશ ભણવા માટે જવાનું થયું. એ જ્યારે 6ઠ્ઠા ધોરણમાં ભણતા હતા ત્યારે એના માતૃશ્રી પોતે અવસાન પામ્યા. એના પિતાશ્રી એને કીધું કે બેટા તારો શું ધ્યેય છે? કે એનું મારે બાર ડૉક્ટર બનવું છે. એના પિતાએ કીધું કે બરાબર છે દીકરા, તું ડૉક્ટર બનજે, પણ એક વસ્તુ ધ્યાન રાખજે કે એવો ડૉક્ટર બનજે કે આખી દુનિયાના ડૉક્ટરો તને પૂછવા માટે આવે, આવા ડૉક્ટર તારે બનવાનું છે. અને બાળકને એ વખતથી ધ્યેય રોપાઈ ગયો હતો. પણ પછી એને જે સખત પુરુષાર્થ કર્યો છે, અહીંથી અમેરિકા ભણવા માટે પોતે ગયા અને ત્યાં આગળ પોતે MBBS થયા. પછી આગળ એને માસ્ટર્સ કર્યું. પછી એની સાથેના બીજા બધા જે વિદ્યાર્થીઓ હતા એ તો બધા પોતે પોતાના ધંધામાં લાગવા માંડ્યા. પણ આણે નક્કી કર્યું કે મારા ફિલ્ડની અંદર મારે એવા થવું છે કે દુનિયાના ડૉક્ટરો મને પૂછવા માટે આવે. એટલે એને અભ્યાસ ચાલુ રાખ્યો. 31 વર્ષની ઉંમર સુધી એને ભણ જ કર્યું. બધા એને બીજા કહેતા કે તું એક પૈસો તો કમાતો થા, હવે તું કેટલું ભણીશ? એ કે ના, મારે ટોપ લેવલ પર પહોંચું. અને પોતે ભણતા છેક ટોપ લેવલ પર પોતે પહોંચ્યા અને એટલા પ્રસિદ્ધ ડૉક્ટર થયા. પછી તો થોડાક સમયની અંદર ઘણું બધું એ કમાઈ ગયા. અત્યારે ન્યુયોર્કનો મોંઘામાં મોંઘો વિસ્તાર કહેવાય મેનહટન. એ મેનહટનમાં એનું 10 માળનું બિલ્ડિંગ છે, એનું પ્રાઇવેટ પોતાનું, જે પોતાની હોસ્પિટલ કહીએ એ. અને એના હાથ નીચે ઘણા બધા ડૉક્ટરો કામ કરે છે. પણ આ જે નવીનભાઈ મહેતા છે એનું જીવન જાણવા જેવું છે કે એમણે પોતાના જીવનનો સર્વાંગી વિકાસ કરવા પ્રયત્ન કર્યો છે. એ માણસ ગઈકાલે વાત કરતા દિવસમાં ખાલી 3 કલાક ઊંઘે છે, ખાલી 3 કલાક. સવારે 3:43 ઉઠી જાય. એનો ટાઈમ એવો રાખ્યો છે, વિચારવા જેવું છે. 3:43, 3:43 ઉઠે છે, 3:45 નહીં, 3:43. અને ઉઠ્યા પછી એનો ક્રમ એવો છે કે ન્યુયોર્કની ઠંડી ભયંકર હોય છે. હવે આમ તો પોતે હીટિંગ સિસ્ટમની અંદર ઘરમાં બધી વ્યવસ્થા હોય, પણ પાણી તો આપણા ગંગાના પાણી જેવું ઠંડુ, સખત ઠંડુ પાણી, તમે આંગળી બોળો ને થીજી જાય. એ ગમે તે સિઝન હોય, દરેક દિવસે રોજ ઠંડા પાણીએ સવારમાં સ્નાન કરે અને ત્યાર પછી 1 કલાક સુધી પૂજા કરે છે. પૂજા કર્યા પછી પોતે હોસ્પિટલ જાય. 6:30 વાગે હોસ્પિટલ પહોંચી ગયા હોય. અમને એપોઇન્ટમેન્ટ આપી હતી સવારના 6:30 વાગ્યાની એમણે. તો સવારે 6:30 વાગે ત્યાં આગળ પહોંચી ગયા હોય અને એનું કામ શરૂ થાય તો એ પોતે દિવસમાં 15 કલાક, 17 કલાક, 18 કલાક કામ કરે. અને એટલી સ્ફૂર્તિથી કામ કરે કે પેલો એનેસ્થેસિયા આપનારો માણસ છે એ થાકી જાય, પણ નવીનભાઈ થાકે નહીં. દિવસમાં એક જ ટાઈમ જમે છે અને બાકીના ટાઈમમાં એક વખત પોતે કોફી પી લે, એક વખત કંઈક જ્યુસ જેવું ડ્રિંક્સ લઈ લે. બાકી રાત્રે એક જ ટાઈમ જમવાનું. અને એમાંય કેવો નિયમ છે, કોઈ પણ 3 જ આઈટમ જમવાની. એટલે ભાખરી જમે અને શાક ખાય
અને ખીચડી ખાઈ કઢી નહીં ખાવાની. 3 જ આઈટમ કોઈ પણ ખાવાની, ચોથી આઈટમને અડવાનું નહીં. આવો સંયમ પાળે છે. રોજ શાસ્ત્રનું પઠન કરે છે. પ્રમુખ સ્વામી મહારાજને 2000 મળ્યા ત્યારે સ્વામી કીધું વચનામૃત રોજ વાંચજો. હજી રોજ વચનામૃત પોતે વાંચે છે. પહેલા ઓપરેશનની શરૂઆત કરે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિના દર્શન, પોતે જૈન છે, સ્વામિનારાયણના સત્સંગી નથી, પણ છતાંય સ્વામી પ્રત્યેની શ્રદ્ધા છે. પહેલા ઓપરેશનની શરૂઆત કરે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરે, એનું છેલ્લું ઓપરેશન પૂરું થાય ત્યારે સ્વામીને પગે લાગીને પોતે પૂરું કરે છે. એવી એને શ્રદ્ધા છે. સંતો પ્રત્યે અત્યંત આદર છે. એની 3 મહિનાની એપોઇન્ટમેન્ટ પહેલેથી બુક થઈ જાય, કારણ કે બિલ ક્લિન્ટનના ડોક્ટર એ છે, માઇકલ જેક્સનના ડોક્ટર એ છે, અમિતાભ બચ્ચનના ડોક્ટર એ છે, અને આ બધા એની પાસે ટ્રીટમેન્ટ લેવા માટે ઘણા બધા રિસર્ચ પોતે કરે છે. હજી એમના રિસર્ચ મહાન સ્વામી આવ્યા તમે જોયું છે, કાનમાં પેલું પહેર્યું હતું એમણે સાંભળવા માટે, એ એમણે પોતે બનાવીને તૈયાર કરેલું છે. તો પોતે બહુ જ પોતાના ક્ષેત્રમાં આગળ વધ્યા છે. રાત્રે પોતે જ્યારે ઘરે જાય 10:30 વાગે ત્યારે ફરીવાર ઠંડા પાણીએ સ્નાન કરે છે, અને પછી પોતે પોતાના છોકરાઓ સાથે અડધો પોણો કલાક બેસે, અને પછી પોતે 1 કલાક સુધી આધ્યાત્મિક વાંચન કરે, અને રાત્રે 12:30 વાગ્યા પછી પોતે સૂવે અને 3:43 ઉઠી જાય. આ એનો ક્રમ છે. એકવાર તો ત્યાં પૂજ્ય મહંત સ્વામીની સભા હતી 2002ની સાલમાં, અને પોતે લાભ લેવા માટે આવ્યા હતા ત્યાં. તો ત્યાંથી રાત્રે 11 વાગે સભા પૂરી થઈ, અને ત્યાંથી જો પોતાને ઘરે પહોંચો તો એટલીસ્ટ 2-2.5 કલાક જેટલું થાય. તો રાત્રે કેટલા મોડા પહોંચ્યા હશે. તો બીજે દિવસે બપોરે એની સાથે ફોનમાં વાત થઈ, તો એમને પૂછ્યું કે તમે કેટલા વાગે ઘરે પહોંચ્યા? કે રાતના 1:15 વાગે હું ઘરે પહોંચ્યો. પછી એમને પૂછ્યું કે તમે કેટલા વાગે ઉઠી ગયા સવારે? કે 3:43. એમાં તો ફેર પડ્યો નથી. કઈ રીતે ચાલે છે તમારું શરીર આવી રીતે? એમને કીધું કે સ્વામી વિલ પાવરથી આટલું બધું ચાલે છે. આપણા માટે તો કલ્પનાની વસ્તુ છે, પણ માણસ ડિસિપ્લિનથી આ કક્ષા સુધી પોતાનું જીવન બનાવી શકે છે. એનું આ એક ઉદાહરણ છે. એણે ખાલી કમાવા પૈસા એને પોતે જ મહત્વ આપ્યું નથી, આધ્યાત્મિકતાને મહત્વ આપ્યું છે, પોતાના છોકરાઓની સાથે બેસવું એને મહત્વ આપ્યું છે, પણ આ બધાની અંદર પણ સખત ડિસિપ્લિન રાખી છે. પોતાના શરીરને, પોતાના મનને એવી રીતે કેળવ્યું છે કે એ કે પ્રમાણે જ એનું મન કરે છે. આપણને પ્રશ્ન છે એ 3:43 શું કામ રાખ્યો છે ટાઈમ? એ પોતે કહે છે કે 3:45 રાખે ને તો 3:50 કરવાનું મન થાય, પણ એને ઓડ ટાઈમ રાખ્યો આમ કે એટલે આઘું પાછું થાય જ નહીં. 44 નહીં કરવાની, 42 નહીં કરવાની, પણ 3:43 એટલે 3:43. તો આવા ડિસિપ્લિન વાળા માણસો જગતની અંદર પડ્યા છે. એમની પાસેથી આપણે એટલું શીખી શકીએ. ભલે આપણે 3 કલાક ઊંઘવું એવો કોઈ વેગ પર ન ચડી જતા કે આજથી અમારે 3 કલાક જ ઊંઘવું છે તો પાછું ફરી જશે બધું. એટલે એને કઈ એક દિવસમાં આવું નહીં કર્યું હોય. એ કઈ એક દિવસમાં માણસ અહીં સુધી નહીં પહોંચ્યો હોય. એ માણસ ધીમે ધીમે કરતા એક સ્ટેપ વધતા અહીં સુધી પોતાનું જીવન એને બનાવ્યું હશે. પણ અત્યારે ખાલી એટલું નક્કી કરો 5:30 ઉઠવું છે તો પછી 6 ન વાગી જાય, એટલું અત્યારે નક્કી આપણે કરવું કે મેં કાલે 5:30 ઉઠવાનું નક્કી કર્યું તો પછી આપણે પેલા સ્નૂઝ 8-10 વખત દબાવી દેવા નહીં. એ ઉઠવાની આપણે એટલી ડિસિપ્લિન આપણે રાખી શકીએ તો ઘણું જ. ભલે 6 કલાક સૂતા હો, પણ જેટલું સૂઈએ પછી કઈ આઘું પાછું કરવું નહીં.